આવો નો કહીને ધબાક આવે બોલો, પણ આવો કહેવાય કેવા હોય જ નહીં. આવો કેવું કેમ ક્યાંય આપણને એમ થાય ખામા મળ્યા હોય કામ નથી થતું, આમને શું આવો કેવું. મહાપુરુષો બાપુ વાણી છે ને, વાણીમાં જો ઉતરવા માંડી ને તો બાપુ બહુ મજા આવે. આજ છે ને શનિવારની બીજ છે, થાવર બીજ છે. થાવર બીજ નો બાપુ બહુ જબરજસ્ત મહિમા છે, કારણ કે આપણને નથી બહુ ઘડી પડતી. એમાં રામદેવજી બાપાનો પાઠ હોય અને શનિવાર હોય અને બીજ હોય, અને એમાં બાપુ આપણને ભજનમાં બેહવા મળ્યું ને કંઈક આપણા કંઈક ખાતાનું કંઈક બેલેન્સ હશે, કંઈક પૂર્વ જન્મની કમાણી છે. અમે હમણાં હાજે બેઠા હતા ત્યાં કહેતા હતા કે આજ બીજ છે પણ માણા બહુ ઓછું છે, પણ ભાગ વગેરે બાપુ મેળે પડે એવું. આજની તારીખમાં બાપુ પૈસા જો તો આવી બધું ભેગું નથી થતું. થાવર બીજ, કારણ કે બીજનો મહિમા બાપુ બહુ અપાર છે. મહાપુરુષોની વાણી એવું પુરાવો આપે છે કે આ ધરતી નહોતી, આકાશ નહોતું, સૂર્ય નહોતું, ચંદ્ર નહોતો, તેથી પાઠ હતો. કારણ કે આ તો બધા બાપુ ભજન વાળા બેઠા હોય ને એટલે આપણે વાત કરાય, નકર ક્યાંય આ વાત એક જગ્યાએ મેં વાત કરી હતી ને, મેં કીધું આ કાંઈ નહોતું ને તેથી પાઠ હતો. એક ભાઈ મને કે કાંઈ નહોતું તો પાઠ ક્યાં રાખ્યો હતો? મેં કીધું તું તાર બાપા બે તો હતા. હા પડવા સમજવા રાજી જ નથી ભલામણા. કઈક કહેવાનો મતલબ કઈક જુદો છે, દુનિયા સમજે છે કઈક જુદું. પાઠની બાપુ હજી મને તમને ખબર જ નથી. રામ હું તો આ બાપુને ચરણોમાં વંદન કરું છું કે આ તમને ખોળામાં બેહવા મળે છે ને આ બધી વાતો જાણવા મળે છે. બાપુ કાલ આ દેહ પડી જાય છે તેથી રોતા નથી આવડવાનું. ખરેખર મજાની વાત છે. ભલા આ સતી તરુણ મેં હમણાં જે ભજન કર્યું ને, આ બાપુ ગત ગંગામાં બાપુ જેસલ ઘરે રહ્યા હતા, સતી તોરલ ને વાયકમાં મોકલ્યા હતા. તેથી જેસલ જૂઠું બોલ્યા હતા. શું કામ? વાયક ઝીલું હતું અને કે નહીં જાય ને તો આપણે વાયકના ભંગ થશે. આ બાપુ ઘણા ફોન કરે છે, બાપુ મારે આમ કામ છે, બાપુ મારે આમ કામ છે. એનું કામ જ નથી રાત. આ તો વીજળીના ચમકારે મોતી પરોવાની વાતો છે. ઈ સતી તોરલ બાપુ વાયકે ગયા હતા ને, સતી જેસલ ને જવાનો સમય થયો તો જેસલ સાચું ન બોલ્યા. ઈ કે તમે જાઓ, મારી તબિયત બરોબર નથી. અને સતી તોરલ વાયકમાં વ્યાઈ ગયા. પછી જેસલ બાપુ વાણી કરે, રોઈ રોઈ કોને સંભળાવું, મારો રુદિયો રોવે. સતી તોરલ હું મરી જાઉં એની મને પરવા નથી, પણ તમે આવો ને કદાચ હું ન હોય તો મારી સમાધિ માથે બે ગાયત્રી સંભળાવજો, મારા જીવની ગતિ થઈ જાય. બાપુ જાડેજાને ક્યાં પુગાડ્યો છે સતી તોરલે? ગતમાં સતી તોરલ પહોંચ્યા અને ગત પૂછે છે કે તમે એકલા કેમ આવ્યો? જેસલની તબિયત બરોબર નહોતી. ઈ ગતમાં પાઠ મનાણો છે, 12 બીજના ધણીની પાઠ જોત ચાલુ છે. બધા ભજન કરે છે, સંતવાણી કરે છે. દાદા ઉગમસિંહ ગાદી ઉપર બેઠા છે અને રાત્રિના 12 વાગ્યાનો સમય થયો ને ત્યારે જોત ઝાંખી બળતી હતી. એટલે સતી તોરલ ગુરુ મહારાજને પૂછે છે કે બાપુ આ જોત ઝાંખી બળતી હોય એવું નથી લાગતું? ત્યારે ગુરુ મહારાજ કહે છે કે આપણો ગતનો ગોઠી કોક બ્રહ્મમાં ભળે છે. ગતનો ગોઠી એક બ્રહ્મમાં ભળે છે. આટલી વાત કરીને બાપુ તોરલ ઉભા થઈ ગયા. જેસલ જ હોય, બીજું કોઈ ન હોય. જેસલ વિયા ગયા. બાપુ જો ક્યાં ઘોઘા ને ક્યાં અંજાર. આ કોને કીધું? ભજન ના તો બાપુ શેડા અડી રે હામ હામા. સતી તોરલ એમ કહે છે કે હવે બાપુ મારે ઘડીએ ન રહેવાય, હવે મારે જાવું જ પડે. મને 100% ખાતરી છે કે જેસલ જ હોય. અને પછી આખી ગત કહે છે કે જો જેસલ હોય તો મારે બધાને આવવું પડે ધોકે. અને રાત્રિનો સમય હતો ને બાપુ, અહીંયા આવડી આ વાણી બને. સતી તોરલ કે પાદરની પનિયારી પૂછું મારી બેન. રાતનો રસ્તો બાપુ મળતો નહોતો. અને દીપુકિયા વેડને બાપુ ઈ જે વેલડી હાંકતો હતો ને, એને કીધેલું દીવ ઉગ્યા પહેલા અંજારમાં પૂગવાનું છે. અહીંયા આવીને પછી સંતોના સન્માન કરે છે. બધી વાતો બધી ઘણી છે, પણ કહેવાનો મારો મિનિંગ બાપુ પાઠની પરંપરાની વાત કઈક જુદી છે. સતી તોરલ ને જાડેજો બે જેથી વાયકમાં ગયા ને, તેથી રસ્તામાં પ્રસંગ બન્યો. તોરલ મુર્શિદ થઈ ગયા ને ગાહડી બાંધીને જેસલ આવ્યા. તેથી આખી ગત બાપુ એમ કહે છે કે તમે આવ્યા ને તોરલ તો કે ગાહડીમાં છે. ગાહડી ખોલીને બાપુ તોરલ જાગતા નથી. પછી જેસલ કહે છે એક તારો લાવો મારે. આ તો બાપુ હોના જેવી પ્રમાણ વાળી વાતો છે. આ તમને મને બાપુ મગજમાં. આ તો હેરણું ઉપર ચડીને ઘણના ઘા ખાધા તઈ દુનિયા ગાણા ગાય છે. એમ નામ રેઠું નથી પડ્યું. રામ સતી તોરલ ને જાડેજો બાપુ વાણીમાં કહે છે તોરલ જો જાગશો નહીં તો કાલ ભજન ને કોઈ માનશે નહીં. એ કે એક તારો લાવો મારી પાસે. અને અહીંયા બાપુ જાડેજાએ વાણી કરી. કઈ કરી?
આવા પીર રે એ પુકારે મુજા મુજા ભાવના રે અને સતી તમારા એ જી ધર્મને ભાઈ સંભાળો રે આવા પોતાના એ જીવન વિના કોઈ દી એ પાર નહીં અને આવા ગુરુ વિના એ જી મુક્તિ કોઈ દી નો હોય રે આવા પીર રે એ પુકારે મુજા ભાવના જાડેજો સતી તોરલ ને કહે છે તોરલા કાંઈ નહોતું ને તેથી આ પાઠ હતો ને એ પાઠ છે આ આપણી વચ્ચે એ પ્રમાણ આપે છે આવા નહોતા રે એ મેરું કે ઈ નોતી મેદની રે અને નોતા દેદી એ જી ધરણી ને આકાશ રે આકાશ રે આવા પોતાના એ પુન વિના પાર અને ગુરુજી વિના મુક્તિ કોઈ દી નો હોય રે એ દિલજી રે એ પુકારે મોજા સતી તોરલ ને જાડેજો કહે છે તોરલ જો જાગશો નહીં ને તો હવારે ત્રાંબા વર્ણો હુરજ ઉગશે ને ધરતી માથે હાહાકાર થઈ જાય અરે બાપુ શું જેસલે વાણી કરી છે આવો રવિ રે આવો ત્રાંબા રે એ વર્ણો રે રવિ ઉગશે માસલે આવા ધરતી ના એ જી દોનું પડતે દી ધ્રુજ સે અને કાર રે
આવા પીર રે એ પુકારે પૂજા ભાવ જો ડીજીયા પંથ ને નિજાર પંથ ની વાત કરે ને આમાં બાપુ જેસલે વાણીમાં કીધું છે સાસટિયાની સધીરની વાત કરી છે પાપીમાં પાપી હતા ને બાપુ ટોચે પહોંચાડી દીધા આ ભજનની એટલી તાકાત છે ભજનનો એટલો પાવર છે આવા નર રે એ મળ્યા રે નિજિયા પાંચના અને મળ્યા દેદી સધીર રે બાબુ આવા મુઆરે એ તોળલ દેદી હજીવાન ને બોલા દેદી આવા પીર રે એ પુકારે પૂજા ભાવ मेरे जो हजुरा मेरे जो हजुरा मेरे जो રામદેવજી બાપાના હેલાની એક ફરમાઈશ છે બે ચાર કડી ગાઈ લઉં કારણ કે બાપુ ગાતા હતા ને તારા તે તો હેલો ભૂલાઈ ગયો તો ને આ એક બે બીજ થી હારો ખોંજોડ આવતી એમ જ ઊભો થયો મારી પાસે જો કે આપણે રામદેવજીના સાનિધ્યમાં છીએ અને હેલામાં એવું આવે છે ને કે હુકમ કરો તો જાત્રા થાય તો હું એમ કહું છું કે આપણો હુકમ નહીં હોય અહીંયા કે ડેલા બંધ છે આ સમજવાની જરૂર છે બાપુ હેલો તો બરોબર છે પણ વાણીમાં મૂળ ખરેખર શું કીધું છે કે હું કમ થાય ને તો બાપુ ભજન તો જાત્રા થાય આપણે મારી પાસે હું છે ને હું નથી કમ થતું હું થાય છે એટલે મેળ નથી પડતો ને કે ડેલા ઉગાડા જ છે આપણી રાહ જોઈને બેઠા છે એટલે આ બાબુ એક રામદેવજી બાપાના પરચાની વાત છે કારણ કે ચોરે ચોરી કરી એની શું દશા થઈ વાણિયાએ માનતા રાખી એની શું દશા થઈ અને લૂંટાણા પછી બાપુ રામદેવજી બાપાને તન મન ધનથી યાદ કરી અને બાપુ મરેલા હજીવન કરે ઈ આ પીર છે એ તો પછી તમારો મારો જેવો વિશ્વાસ મૂર્તિમાં જો દેખાય તો રામા પીર છે ન દેખાય તો પથ્થર છે બસ વસ્તુ આવી છે મને અમુક જગ્યાએ એવું થાય કે હારું આપણે મૂર્તિ બેહારી હોય ને એક શિવની શિવલિંગ હોય તો માણા દૂધ ચડાવે બીલીપત્ર ચડાવે ફૂલ ચડાવે કોઈ એકો 35 વાળો માવો ચડાવ્યો દારૂની કોથળી ચડાવી ઈ બાબુ બધાને ખબર છે આવા બનાવ્યો છે આપણે બેહાર્યો છે આપણે પ્રતિષ્ઠા આપણે કરી છે આપણે યાર વાત નથી કરતો તોય અંદરનો બેઠો છે ને એમ કહે છે કે આને ભગવાન કહેવાય અંદર તમારી અને મારી અંદર જે બેઠો છે ને ઈ એમ કે ભગવાનનું પ્રતીક છે આની માથે જેવું તેવું ન ચડાવાય તા જીવતું જાગતું મારા બાપ ઈશ્વરે તમને મને આ શિવલિંગ આપ્યું એની માથે આપણે શેનો અભિષેક કરીએ છીએ અરે મહાપુરુષોના શબ્દો બાપુ આ તો એક છે ને આપણે યાર વાત ન કરે પણ પ્રતીક છે તમે અહીંયા જાઓ ને તમારા વિચાર તમને શાંત કરી દે એ વાત પાકી
તમને ખોટા ઉપાડા આવ્યા હોય ને ઉપાડા બંધ કરી તમારે એ વાત ન કરે વાત આ જીવતા જાગતા છે ને એ કરે તમે આ હુંતું નથી આપણને કાંઈ પણ દુઃખ હોય ને કે હવે મરી જવું છે તો મંદિરમાં જાવ તો મૂર્તિ નો કે 2 દી રોકાય પણ એવા સાધુ માં આવી જાવ તેમ કે તાર મરવું હોય મરી જાય પણ 2 દી રે 2 દી પછી તું તાર મરી જાય એ 2 દી માં બાપુ કાળ વિહામો કરી દે એટલે મહાપુરુષો કહે છે કે જાગતા નરને સેવ આ જાગતા છે આપણે આંખો બંધ કરી દે છે ઓલા ઉતા છે આપણે આંખો ઉગાડવી છે એટલે મેળ પડતો નથી બધા દર્શન કરવા જાય ને તો બધા આમ આંખો બંધ કરી દે એટલે આંખો બંધ આંખો દર્શન થાય કે આ ખોલી આંખો થાય અમે ચોટીલા એકવાર ગયા ને ચોટીલા એક ભાઈબંધ ઉપરથી ઉતરતા હતા દર્શન કર્યા માતાજી ના તો કે હા મેં ચૂંદડી કેવા કલર ની હતી કે એ તો ખબર જ નથી છે ના કર્યા બધું આમ જ હાલે એટલે બીજા કલાકારો ઘણા છે આ જોકે અમારા તો નામ બોર્ડ માં આવે છે અમારો વારો 12 વાગ્યા પછી આવે બોર્ડ માં અમારા નામ મૂકી દે છે મારું નામ કંકુબેન નું નામ અમારા દીકરાનું નામ અને બાપુ અમે 4 તો સાયકલ કાટલા જેવું અમે 4 તો હોય જ છે બાપુ નો અત્યારે વારો આવ્યો બોલો અમારો છે ના ના હારું બધા સારી વાણી કરી આ તો હું ખાલી આનંદ કરાવું છું બાકી તો આપણને બધા કાયમ સાંભળે છે નવા નવા માણસો હોય નવી નવી શૈલી હોય મજા આવે સાંભળવાની એટલે એક હેલો ગઈ પછી આપણે હજી સુરાભાઈ બાકી છે અમારા અરુણ બાકી છે કંકુબેન બાકી છે ઘણા બધા બાકી છે રામા રૂપ બતાવજો કરું ધૂપડું લઈને ધો અમરદેવ ના દીવા બળે ફિર રામ દે જ્યોતિ હેલો મારો સાંભળજો હેલો મારો સાંભળો હેલો મારો રણુજાના હુકમ કરો તો પીર યાત્રાયું થાય મારો હેલો 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 મારો હેલો વાણીઓ વાણિયાણ વાણીઓ ને વાણિયા જાતરાએ માલ દેખીને ચોરો આય વાય જાય મારો હેલો 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 હુકમ કરો તો પીર જાત્રાયું થાય મારો હેલો 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 હાલો જાજી જાજી જાણ્યો જાજી જાજી જાણ્યો નહીં બોલે